ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણે જોયું કે જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી જ સતત ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ભાજપની સામે પડી અને લોકોને મળી રહ્યા છે. આપણે જોયું કે એમને ડેડિયાપાડામાં જવાની ભલે મનાઈ હોય, પરંતુ તેમના આજુબાજુના વિસ્તારો એટલે કે ચિગદામાં આપણે જોયું કે એમના દ્વારા હાલ જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને હવે આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર સરકારની સામે આવ્યા છે, અધિકારીને ફોન પર તતડાવ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણે જોયું કે હાલ વિરોધ કરી રહ્યા છે અને આપણે જોયું કે એમને એમના વિસ્તારમાં જવાની મનાઈ છે, પરંતુ એ નર્મદાના જે નવા જિલ્લાઓ છે, જે હાલ જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે, ચિગદામાં હાલ જોયું કે આપણે વિરોધ કરી રહ્યા છે. અને આ જ વાતને લઈ અને ચૈતર વસાવા ફરી એકવાર ચિગદા પહોંચ્યા હતા અને ચિગદામાં ત્યાં સાબુટી ગામમાં તેમણે સ્વાભિમાન યાત્રા કરી હતી અને આ યાત્રામાં એમણે અનેક લોકોને મળ્યા, અનેક લોકોના પ્રશ્નો સાંભળ્યા અને ત્યાં હાલ એક પ્રાથમિક શાળાને લઈ અને અનેક પ્રશ્નો છે અને એ બાંધકામને લઈ ત્યાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, બાંધકામ પૂરતું નથી અને બાંધકામ જે છે એ જર્જરિત છે. આવા અનેક લોકોના પ્રશ્નો છે અને એ વાતને લઈ અને ચૈતર વસાવા ત્યાં ગયા, એ લોકોની વાત સાંભળી અને ત્યારબાદ અધિકારીને ફોન કર્યો અને ત્યારબાદ ચૈતર વસાવાએ આ સમગ્ર બાબતને લઈ અને અધિકારીને ફોન કર્યો અને ત્યારબાદ સૌપ્રથમ આપણે એ સાંભળી લઈએ કે ચૈતર વસાવા અને અધિકારી વચ્ચે શું વાતચીત. હા, એ મને કહેતા હતા વચ્ચે. હા હા, હવે કામમાં એવું હતું, આ મેં સાબુટી આવ્યો છું, તો સાબુટી વાળાનું પેલું પ્રાથમિક શાળાના બાંધકામ માટેનું ટેન્ડર થયેલું, કદાચ તમારા ધ્યાન પર હોય તો. હા હા, બરાબર બરાબર. હા હા હા, આપણે જ ભરવું પડશે. અહીંયા થોડું દૂર છે ને એટલે બીજા કોઈ રસ નહીં લેતા ને, એટલા માટે તમે થોડા સાબુતું ને સ્પેશિયલ કેસમાં એમાં તમે ભરી દેજો. સારું વાર એટલે પ્રાથમિક શાળાના અને ગામના બધા વડીલોને વાલીઓ બધા આવ્યા છે મળવા, તો આપણે જ ભરવું પડશે. એટલે જરા તમે ભરીને આપણે સાબુટીનું આ વર્ષે પૂરું થઈ જાય તો સારું સારું. હા, કુર્તીનું બી હતું. હા હા હા, સારું સારું. ને આ બાજુ આવો તો હું ચિંતા જ છું, હમણાં અહીંયા જ આ બાજુ જ રહું છું, એટલે આ બાજુનું રૂટ હોય તો મળી જશે. હા સારું. સાબુટી ગામમાં બેઠો છું. અહીંયા આજે અમારી મુલાકાત હતી ને, તો અહીંયા આવ્યા છે. તો ગામવાળાની પેલી રજૂઆત આગળ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ને મકાન માટે, એ રજૂઆત લઈને બધા મળવા માટે આવ્યું છે. એમનું કઈ રીતનું પછી ટેન્ડર કર્યું હતું કે કોઈએ ભર્યું છે કે નથી ભર્યું છે, કઈ રીતનું? હા હા, આયરો નંબર ચાલુ છે મારો. સારું સારું. પ્રશાંતભાઈને, જિલ્લા સર્વ શિક્ષા અભિયાન જિલ્લાના પ્રશાંતભાઈ પાટીલને હું ફોન કરું છું, પણ કદાચ એ કોઈ કામમાં હશે, કાં તો આજે રજા છે એટલે ઓફિસે નહીં આવ્યા છે, એટલે રિસીવ નથી કરતા. પણ એમનો ફોન આવશે મારા પર તો હું જણાવીશ એમને. હા સારું. ના, મંજૂર તો છે, પણ વચ્ચે આપણે ટેન્ડર પાડ્યું હતું, તો ટેન્ડર કોઈ ભર્યું છે કે નથી ભર્યું એ જાણવાનું હતું. સારું સારું, બરાબર બરાબર. સારું, વાંધો નહીં. તો એનું શું સ્ટેટસ છે તે જરા મને આ નંબર પર વોટ્સઅપ કરી આપજો. ઓકે, સારું સારું. એટલે કે અહીંયા સ્પષ્ટ જોવા મળે છે કે ચૈતર વસાવાએ અધિકારીને ફોન કર્યો અને ત્યારબાદ એ લોકોને જે પણ સમસ્યા હોય એ લોકોની સમસ્યા સાંભળવા વિશે કહેવામાં આવી છે. અને માત્ર અહીંયા જે એક વાત કહેવામાં આવી છે, અહીંયા મહત્વપૂર્ણ વાત છે કે અહીંયા
શાળાઓને લઈ અને અનેક પ્રશ્નો છે. એ શાળાઓમાં જે ટેન્ડર આપવામાં આવે એની વાત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ચેતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો હાલ સત્તામાં છે, જેમને આ કામો કરવા જોઈએ એ આ કામો નથી કરી રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક છેવાડાના લોકો સુધી નથી પહોંચી રહ્યા. એટલે આ વાતને લઈ અને હવે આપણે આગળ આવવાની જરૂર છે અને વાત કરવી જોઈએ અને આ કામ કરવા જોઈએ એવી વાત પણ કરવામાં આવી. લોકોના પ્રશ્નો છે અને લોકો પોતાના પ્રશ્નો લઈ અને ક્યાં જશે? એ ધારાસભ્ય પાસે જશે કાં તો સરકારી અધિકારીઓ પાસે જશે. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીને ચેતર વસાવા એવું પણ કહેતા જોવા મળ્યા કે આપણે જે છે લોકોની સમસ્યા આપણે સાંભળવી પડશે અને ભાજપના નેતાઓને ટાર્ગેટ પણ કરતા જોવા મળ્યા કે ભાજપના નેતાઓ લોકોની નથી સાંભળતા. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.